હરજીવનદાસ બાપુ ઈશારો કરે, કઈ વચન બતાવે ને કઈ ઈશારો કરે, અને આપણે કઈ વિચારીએ ને કઈ આપણે ખોરીએ એની વાત કરે કે ભાઈ જુઓ, દેહમાં વચન એક દીવો, એને સત મત નિત્યથી તમે સેવો. અને શું કહે છે બીજું કે ગાયનું ગાવામાં ઘટો ઘણો દુઃખ છે, કૈલું કરવામાં ચિત્ત પરવો. તન મન વાણીને બાદ કરીને શેષ રહે અને સેવો. ભાઈ જુઓ, દેહમાં વચન એક દીવો, પછી એ જ રહે, બીજું કશું રહે નહીં. દેહમાંથી તમે આ બધું ગુરુ મહારાજને આલ દો ને, તન મન બધું, પછી એ જે તમારે સેવાનું ને એ રહે, પણ એની પારેખ હોવા જોઈએ. એટલે સંતો એ ઈશારો કર્યો, હરજીવનદાસ બાપુ આપણા દેખાની અંદર થઈ ગયા કે ગાયલું ગાવામાં શું કહે છે એ ગાયલું ગાવામાં ઘટો ઘણો દુઃખ છે, એ ગાયલું કરવામાં ચિત્ત પરવો. આ તન મન વાણીને બાદ કરી એ શેષ રહે અને સેવો. ડીજે ડીજે થાય કે ટાળ લાગે, આપણે તાલીઓ પાડીએ વાંધો નહીં, બધું સોન ઢીલું પડી જાય તો આપણે ઢીલા પડવાનો નહીં. તાલી દબડાવવાનો શબ્દમાં ધ્યાન રાખવાનું. આ બેઠા પછી આટલી જ આપણે મહેનત છે. આગળ 88,000 વર્ષ મહાપુરુષોએ તપ કરતા હતા આ નોમને ખોળવા માટે, તોય મેર પડ્યો નહીં. હું કીધું અમુક ઠપકા કરે મહાપુરુષોએ એમને કે નામનો મરમ જાણવા સુનિજર મુનિજરો મથ્થી મૈરા કયા. એવા મોટા મોટા મથ્થી ગયા, પણ આ નામનો મરમ સમજાયો. કોઈ જપ કરે ને કોઈ તપ કરે ને કોઈ તીરથ કરે ને કોઈ વ્રત કરે ને કોઈ યોગ કરે, એમ કરવાથી પણ આ નામ મળે નહીં. એટલા બેઠા સહી મેં તમને નજીક લઈ જશે, સત્સંગ તમને નજીક લઈ નાખશે, પણ છતાં તમારે ગુરુ પાસે જવું પડે. ઘણો અમે સત્સંગમાં જઈને આમ જે જઈશું, શાસ્ત્રોમાં એવું કંઈક વાંચીને ભગવાન ઓળખી જઈશું, ના પાડે મહાપુરુષો. ગુરુ પાસે જવું પડશે, તમારે નિયમી પહેલા બનવું પડશે. નિયમ વગર આ વાત પણ સમજાશે ને ટકશે પણ નહીં. આ જેવા તેવા પાત્રમાં આ ગુરુ જ્ઞાન ઠરશે નહીં, સમજી જજો. હા, સિંહાન કેરું દૂધ અવર પત્રામાં ઠરે નહીં, એટલે આ પાત્ર ચોખ્ખું હોવા જોઈએ. આ ગુરુ જ્ઞાન લેવા માટે આ પાત્ર ચોખ્ખું હોવા જોઈએ, સોનાના જેવું. હા, 100% તા ફાડી નાખે એમ તે. હા, બોલે છે ગુરુ મહારાજનું જય. આગળ શું કહે છે બાપુ, ખૂબ ધ્યાન રાખજો.
એ વચન વર્યા એ વિશ્વથી ન્યારા એ પૂંજાય થઈને દેવો રામકૃષ્ણ જેવા જળકે જગતમાં તમે પુરાને દાખલા લેવો હજીરા ભાઈ જો દેવ ભાઈ જો દેવ એની જ વાત કરી મહાપુરુષોએ આગળ કેવો પુરાવો આવેલો રામ કૃષ્ણ જેવા જડકા જગતમાં એ પુરાના દાખલા લેવો એમને હો ગુરુ કરવું પડ્યો અને ગુરુના વચને ભગવાન થઈને પૂંજાઈ જાય અને તારે એમનો ગુણ આપણે પૂંજીએ અને એ ભગવાનને ઓળખવા માટે એ ભગવાનને હોય એમને ગુરુ કરવા પડ્યા પછી ભગવાન બન્યા એટલે અહીંયા સંતો હું કહે બધા 33 કરોડ દેવતા છે ભગવાનો હશે એનથી હોય શ્રેષ્ઠ વસ્તુ ગુરુ પદ છે એમ કે મહાપુરુષો હદ બતાવે છે કેમ કે એના પુરાવા બોલે કે ગુરુ ગોવિંદ દોનો ખડો કિनको લાગુ પાય બલિહારી ગુરુદેવની કે મને ગોવિંદિયો ઓળખાઈ દીધો કે ગુરુ બીજું કોઈ ઓળખાવે નહીં અને જે 84 એમ કે છે એ કોણ મટાડે એહો ગુરુ બીજાની કોઈની તાકાત નહીં ભલે ગમે એ હોય ભગવાન આજ પેલી દોકોનો જેવો તમારે કદાચ સોનું લેવું હોય તો તમારે સોનીની દુકાને જવું પડે પણ તમે પેલી અનાજ કર્યાની દુકાને જઈને કહો કે એક તોલું સોનું તો લેવાનું છે ચલો શેઠ નું કે આની ફરી જેલી છે હે આવું જ કહે ને એટલે પેલા દુકાન નક્કી કરો પેલો માલ કયો લેવો છે એ નક્કી કરો અને કદાચ તમારે શ્રીફળ કદાચ અગરબત્તી ખોંડ લેવું હોય અને સોરીની દુકાને જઈને કહો શેઠ એક શ્રીફળ અગરબત્તી ને એવું આપી દો ને શેઠો પછી કે છે કે આને ફરી જેલી છે બોલે સદગુરુ મહારાજ એમ જે દુકાને મળે એ જ માલ તો મળે પાછી પેલો માલ પેલે નહીં એવું છે એટલે ગુરુ જ્ઞાન તમારે જોતું હોય તો ગુરુ પાસે જવું પડશે આ 33 કરોડ દેવતા સહીમાંથી એક પણ તમને જ્ઞાન કરાવે નહીં આ સંતોના પુરાવા છે અને મહિલા હોય તો બતાવો આ સંતો એથી ખોરી કાઢી એવો કોઈ દાખલો છે એટલે ગુરુની એટલી ઉપમા આલવામાં આવે એટલે ગુરુ કરો તો પછી એ રીતે રહેવું પડશે હા નહીં તો પલ્લમાં 84 આવી જાય છે નારદ ને આવી જેલી ગુરુ કર્યા કર્યો સફર તરત જ કીધું તારી 84 નહીં મટે લો કર્યા સપન પણ શબ્દો છે ગુરુ મહારાજ તરત નક્કી કરે તારી 84 મટે જોવો તો ખરા પછી આપણે ગુરુને જેમ તેમ વિચારીએ જેમ તેમ બોલીએ તો 84 મટે કે પછી આવે ગુરુને તમે શું સમજો એમ હે આ વાત ખૂબ વિચારવાનું હા કઈ ભવસાગર કરવું હોય કઈક આગળ પહોંચવું હોય તો બધાની અંદર કમ્પ્લેટ ભરીને ચાલવું પડશે અને આપણા અંદર જે કંઈક આ હવે બધું કાઢી નાખવું પડશે પછી તમે એમ પ્રખ્યાત થશો કે નહીં અમુક ભાઈ એટલે અરે હે જોવો જોઈ પછી જગતની અંદર ડંકો વાગી જાય પણ આ બધું તારા મારા કોન્યા વાળાથી તમે નીકળી જોતા ને નોમો ફોફો મારશે તો તમારો અમારો મેર પડશે જે કરે કરવા દો એમને
એમાં હું કા ભાગ લો તમે? હે, એનું કર્મ એને છોડવાનું નહીં. હા, ભલે ભગવાન હોતા પેલા. હા, રામ રાજાએ જ્યારે વાલીને માર્યો, કૃષ્ણ અવતારમાં એમને મરવું પડ્યું. હે, કર્મ કોઈને છોડે નહીં. ભલે જીવ ગમે તો જાય, પણ કર્મ એનો પીછો. એમાં હું ભાગ લેવાનો આપણે? હે, ખૂબ પ્રેમ ભાવથી ભક્તિ કરો, ગુરુ પ્રત્યે પ્રેમ રાખો, ભાવ રાખો. ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય અમારે કિરણ મહારાજને. આજે આખો દિવસથી અહીંયા સેવામાં ઉભાનો ઉભા પગ હતા. હે, અને અમારે ઠેઠ આ બાજુથી આયા ભાઈઓ, એ પણ શું કરવાનું છે, કેમ છે, આવું બધું આપણે વિવેકો એ રાખવાના હોય. એ કે છે કરશે એ પીનભાઈ, અહીંયા હું આપણે નહીં. આ તમારી સમજણ કાચી પડે. આપણે બધા હળી મળીને આ બધું તરત એને વિવેક કરીને બતાવવાનું હોય ને ભજન ચાલુ થઈ જાય એવું કરવાનું. આ મોડું થાય એ પણ તમારે ધ્યાન રાખવાનું. આવું બધું થોડું મારે સમજાવવાનું થાય. હાલો વ્યવસ્થા આવી જવા જોઈએ તમારા અંદર બધાને. અહીંયા જેવું નહીં, ગમે તો ફટાફટ આપણે જે કરવાનું એ કરી નાખવાનું. બોલીએ સદગુરુ મહારાજ. રહોડો અમારે તો 4 વાગ્યાનું બની જાય, પણ ખનારા જોઈએ ને. આયા તા મોડા તાળો નથી જીવતા. બોલીએ સદગુરુ મહારાજ. આગળ શું કહેશે બાપુ? વચને વરી જાય એ શું થઈ જાય કીધું ને? બોલી ગયો, બોલો. વચને વરે એ હા વિશ્વથી ન્યારો થઈ જાય તો આપણે આલું જ કરવાનું. બીજું ની જેના એનો વાંધો નહીં. વચન પરખાઈ જાય તો ભગવાન પરખાઈ જ જશે. એ બીજો પાછો પરખવાનો આવશે નહીં. અને 100% તમારી કિંમત થશે. પણ બોલો એમ કરવું પડશે તો પાછું. હા, પછી ભલે ગમે એ થઈ જાય. હા, આ તહેવારો ને આવું છું પછી વાદળું ચડી હોય કેવો. હા, તે જીનો છોટા ચાલુ થઈ જાય. મેં તૈયાર હોય થયેલો આ વચન તમારું. છોટન બારેનું પાછો પડી ગયો. આવ્યો વચન પારો કે વિશ્વથી ન્યારો બની કે અહીંયા પરીક્ષા થાય ને અહીંયા પાસ થવું પડે હોય. પછી ભલે નંદી આવી જાય તો એને ઊભી રહેવું પડે. આપણે જ પોતે પરીક્ષા કરવાનું, કૂદી પડવાનું, ઊભી રહેવું પડે નહીં. વચન તમારું વાંચવું હોય. હા, રાતો અંધારી સતીને વાયકો આવી, ઝરમર મેવલો વર્ષ્યો. હે, નંદી આવેલી ભરપૂર અને ઘોડિયામાં નાનો બાળક હતો. આપણે કશું નહીં તેવો પાછા પડી એકલા જવા હોય તેવો. બાવડે ગાડીઓ બધું જ. હે, એમને હોડામાં એમ હાથમાં બાળક હતો કે મારે ગમે એમ થાય, મારે વાયક આવેલી છે, ગુરુનું વચનનું પાલન કર. જમનો પગ એમ નદીમાં મૂક્યો, જગ્યા દીધી. વિચાર કરો, વચને વૈરાએ ને આપણે 100 ટાણા કરી. બોલો સદગુરુ મહારાજ. અને ઘણા કામ થામતા હબો ન કાઢે. મેં અત્યારે તો પણ બાજી છે ને પોની વારવાનું આવી છે ને. જૂઠું નહીં બોલતા, સાચું જ કહેવાનું જે હોય. જૂઠું બોલો એ બહુ મહાન મોટો પાપ છે. હા, જે હોય એ સાચું કહી દેવાનું. બોલે સદગુરુ મહારાજ. આગળ શું કહે છે બાપુ? વિશ્વથી ન્યારા. હે, વચને વર્યા વિશ્વથી ન્યારા થઈને દેવો હોય. આ બધા રોમ બની ગયા, કૃષ્ણ બની ગયા, રોમાપીર બની ગયા. એ વચને વરી ગયા. વચને વરે એટલે કાઠું પડે. હા, અઘરું છે. એટલે સંતો કીધું ભક્તિ ખોંડા કેરી ધાર. એમે જેને ખાધો માર એ તો ઉતર્યા ભાવ. આ તો માર ખાવાની કે સીધી જ જોઈએ કે નહીં મેર પડે. હા, આ પેલી મૂર્તિઓ કેવી મૂર્તિઓ ઘડે. ખમવું પડે કે એ તો ગુરુ મહારાજને ખબર હોય. માપની ટાકરી કાઢે, બધાનો થોડો ટાકરો કાઢો. વધારે તપાસીને પૂરું પડે. એટલે ગમેલી સીની મારે, ગમેલી હથોડી મારે, માપની ડાગરીઓ કાઢે. કેમ કે એને એ રૂપમાં લાવવાની હોય. માતાજી બનાવવાની હોય, ભાતીજી બનાવવાનું હોય, રામદેવજી બનવાનો હોય. એવો ઘાટ ઘડતા જાય. એવો ઘાટ ઘડી દે અને પછી એવો કલર પૂરી દે. અને પછી આવું કઈક મંદિર હોય તઈ ગોઠવી દે. પ્રાણ પ્રતિષ્ઠા નાખે પાછામાં. પ્રાણ નાખે પણ એ ટકમ છે એ ખબર નહીં મને, પણ એવું કે એમ. પણ અમારે એક બાજી એવું કહેતા હતા, પ્રાણ પ્રતિષ્ઠા કરે
પછી સમય પછી એટલે એ મૂર્તિ બની જાય પછી એમ બે અને એમાં પાછું અમુક પથરા છે ને અવરા ફાટે અવરા એટલે તાલ વગર એની મૂર્તિ ની ગળાઈ ની કશું ને એવું થઈ જાય ને એને હો પણ કારીગરો એવું કે આને ગમે તો ગોઠવી દો લાગે એને પગોટિયામાં ગોઠવી દે પછી પગોટિયામાં ગોઠવી દે એટલે એને હો કોમલ લગાડી દે અને પેલી મૂર્તિ ઘડાઈ વેઠ્યું એને પ્રોપર કલર પૂરે આમ બોલું એવી થઈ જાય અને આવા અમારા ભક્તો જાય અને પછી ફૂલ લઈ જાય હાર લઈ જાય ને કઈક 10 રૂપિયા મેલા ને આમ કરે આમ હાથ જોડે ને આમ કરે પછી તો બધા તો ચડીને જાય એટલે પેલા પથરા પર જ પગ મેલે પગોટિયા પર એ પથરો કરાયો કે ગોંગેરો કે પછી આ કેવું આવું કે બધું કે એક જ પથરામથી બનીને આપણે બધા કે આપણે કે ઉપર પગ મેલી જાય અને પેલા હાથ જોડે કે હું તને મેલે કે પગવામાં કે કોઈને 10 રૂપિયા જેમ કે આ કેવું આવું કે પછી મૂર્તિ કોંકરી કે ઈર્ષા મત કર તને હો ગળતા તા પણ નવરો ફાઈ ગઈ હેંગ ગોઠવું પડે કે બોલે સદગુરુ મહારાજનું જય એટલે ગળવાન દેજો ગુરુ મહારાજ અવરું ની ફાટાડે તમને બરાબર હા જઈને હથોડી મારે તો લગાવવા જ દેજો એક દાડે મૂર્તિ જેવી બનાવીને આ જગ્યા પર ગોઠવી દેશે આ ગુરુ મહારાજની તાકાત છે પણ એ મૂર્તિ હો પછી પેલી પ્રાણ પ્રતિષ્ઠા કરે એમ કહે કે મને ખબર નહીં પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની સાધન મંદિર બનાવ્યું છે કઈ તો અમારે એક બાપજી એવું કહેતા હતા એ બધાનો અનુભવ કરવું જેવું આમ નખોરું હોય જ નહીં એ માતા હોય ગાથી દાતા હોય નખોરું હોય કે એ બાપજી શું કહેલા એક ખોટી લઈ જજો એમ મય ખોહજો કદાચ શીખે તો સમજવાનું કાતે પ્રાણ પ્રતિષ્ઠા મય આવી જશે એમ ભૂકી જવાનું કે એમ બોલીએ સદગુરુ મહારાજ ને તો એમ કરી જવાનું આપણા નકોરા સબ કેવું ટીંગલા ચાલે ખાવા નીકળે કે નહીં પાનું વધારે ચાલે ઓછા ચાલે એમ ટેકી જવાનું બોલીએ સદગુરુ મહારાજ બસ આમ તો હાર જોડે એટલે મહાપુરુષે કીધું મનસા માલની ગોરે જાપતા નરને સેવો જાપતા નરને સેવો તો મળે નિરંજન દેવ પથ્થર પૂજે તો હરિ મળે ને પૂજો ગિરનાર ને એવું નહીં કેતો કે કોઈને માનવાનું નહીં પત્તાને માનો પણ એમાંથી જે કાઢી લો એની લખોટી બનાવી દે ગુરુ મહારાજ એમાંથી હું કાઢવાનું આપણે નામ અને એની એક જ લખોટી બનાવી દે એને કીધું કે નામ લઈ આતો કે આયો મોન તો નહીં આને બધાને મોની અમે ભૂતને હો મોની ડાકેને હો મોની ભલે તમે નહીં માનતા હોય પણ ડાકે ને એવું હું છે નામ એ નામ કાઢી લઈએ અમે ભૂત એવું નામ એ નામ કાઢે એનું પછી અમુક ગુરુ મહારાજ લાડવી બનાવીને આલ દે નાનું તારે સ્મરણ કરવાનું છે બોલે સદગુરુ મહારાજ ભૂત આવી જાય બધ્યો આવી જાય બધું ફાટી દાદા રોમ દેજે તમે જીને ખુશ હતે શબ્દો કે એટલે તમારે સમજવાનું ખાલી એક કામકાજ સાખી બોલી દો નામ લિયા તો સબ લિયા શબ્દનો અર્થ શું થાય વિચારો થાય કોઈ નામ લિયા તો શબ્દનો અર્થ શું થાય આ હિન્દી બોલાય સબ એમ એટલે બધું એવું ને કોઈ બોલતા જ નહીં હું ગયું નહીં ગુજર નામ લિયા તો સબ લિયા એમ કહે છે ને શબ્દનો અર્થ શું થાય નામ લિયા તો સબ લિયા તો આ બધા બેઠેલા બધાઓમાં આવી જાય કહેવાનો મતલબ એ તો ગુરુ મહારાજ જ્યારે આની કળા કરે તો ખબર પડે આપણે પેલો દરિયો છે ને દરિયો એમાં આપણે આ એક લોટો પાણી કેમ રેડી દે તો હમાઈ જાય એ વાત બધાને ખબર જ છે પણ આખા દરિયાનું પાણી લોટામાં લાવે એ ખરો કહેવાય એમ કે મહાપુરુષ બોલે છે સદગુરુ મહારાજનું જય હમાતું છે લાયેલું બધું એમ અમારી દે કળા જોઈએ એની આખા દરિયાનું લોટામાં પાણી લાવવા જોઈએ આને ખરો કહેવાય એમ કે લો આપણે હરેરી વેલું બધું કોના અમારો બધું નંદે હમાઈ જાય પણ બધું તો તમ લાવવાનું આ કળા સમજાવે ગુરુ મહારાજ અને એ મોના કેલા બેઠા છે ઉભા થઈને કાના તો તમને ભૂલી જવા છે અમુક ભાઈઓ અમુક ગણી ગઈ
હા ટોટલ મારી એટલે બોલે સદગુરુ મહારાજ આગળનો અપના હોય આવું આપું કા દેખાય ને ફુગા દેખાય ને દેખાતા હોય તો હજુ મહાપુરુષો ના પાડે છે બે એકલો નહીં જે સમજેલો છે એને દેખાય અને કેલા ફુગા છે બોલે સદગુરુ મહારાજ આ બધી ભાઈ ભાઈ આ વાતો છે જેની આ વાતો બધી સમજવા જેવી છે પણ કોકને એવું લાગે પેલું એક ભજન કે છે કે જ્ઞાની લોકો મગ્ન થયા અજ્ઞાનીને ચડે છે રીસ આંખોમાં ઝેર રાખી ધરે એ જગતના ઉતરે ભાવ. એટલે આ વાતો જાણવા માટે થોડી કોશિશ